હાલો ખેડૂત મિત્રો, આપણે આવી જાય વાડીએ દાડિયા બળિયા તો કામ લાગી ગયા છે. તલ બેર બીજામાં આપણે બીજા ભાગમાં ખેંખેરવાના છે. જેમ કે કાલથી પવનનું જોર વીજ્યું હતું, વાદળા થયા હતા, એટલે આજ આપણે જીમ બને એમ ખટકો રાખીને તલ આજ નીચલા ભાગના ખેંખેર લેવાના. તલ બલ પાકી ગયા આપણા, જોઈ લો તમે. એટલે ફરી જાય ને એટલે બીજી વાર ખેંખેર નાખશું. 2 દીમાં પછી તો વાર નહીં લાગે. આપણે આ છે મોટર, આપણે હવે પાણી ભરવાનું છે. પાણીના કેન બેન લઈ આવી. કેન બેન લેવા આપણે ઉપલે છેટે આવી ગયા છીએ. આપણી ડીપ આ રહ્યા કેન ને આ રે આપણી ઈપડી. એટલે પાણી ભરી લેવી એટલે 10-11 વાગી જાય તો આવજીમાં આપણે બીજું પાણી પછી ભરી લઈશું. અને આ કેન બેન લઈને જઈશું આપણે દાડિયા બે. જેમ કે દાડિયાને પાણી અત્યારમાં પી દેવી. પાણી પાઈને બીજું આપણે ભરી આવી પાણી. આપણે ડીપ પડશે, તલ બલ ખેંખ્યા જાય ને બધું થઈ જાય એટલે ડીપ પાછી પાથરવાની ચાલુ કરવાની છે. આપણે વાવવાનો છે ખેર કપા. અને કપામાં કયું તમે બિયારણ લાવ્યા છો એ તમે કોમેન્ટમાં જરા કહેજો. એટલે કેમ કે આપને ખબર પડે ને કયું બિયારણ માણસો વાવે છે. આપણે આવી જઈએ છીએ મોટર ચાલુ કરી દીધી. નહીં આપણે પાણી ભરી લઈએ. ટાટું પાણી ભરવું પડશે ને. પાણી ભરી લેવી. હા, પાણી ભરીને પછી આપણે ટીપડી લઈ જવાની છે. અમે દાડિયા રહ્યા અહીંયા. હા, જેમ કે તલ બલ ખેંખી રે તો આવું આપણે પાણી ભરવું નહીં. એકાદાન પાછું ભરવું પડશે. એટલે 12 વાગ્યા પાછું એકાદાન ભરી લઈશું આપણે. એટલે ઉપાડી નહીં પછી આપણે. આ છે આપણું ટાટર, આમ પડી આપણી ગાડી, અને આ છે તલ. આટલા તલ ખેરવાના છે. જેટલાક તલ થાય છે એ કોમેન્ટમાં જરા કહેજો તમે કે ભાઈ આટલાક તલ ઉતારો લેશે અમારે. અને તમારે ચેવુક તલનો એ ઉતારો છે એ પણ જણાવજો. જો તલ બલ ખેંખેરે છે, કઈ રીતે ખેંખેરે તમે જોઈ શકો છો. પૂળો હાથમાં લઈને ધબધબાટી બોલાવે છે. આટલા બધા ખેંખેરવાના આપણા તલ.